અષ્ટાક્ષર પંચાક્ષર બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રાપ્ત થઈ હોય એમના જીવન પર્યંત આ બધું પહોંચાડવું જોઈએ. પણ આપ લોકોમાંથી જો કોઈને ખ્યાલ હોય, હું કેટલાક સમયથી જોઉં છું કે જે આપણી મહાન અલૌકિક પરંપરાઓ છે, સિદ્ધાંતો છે, એને ઘણી બધી વખત ઓવરટેક કરવામાં આવે છે. એ બધી મર્યાદાઓ પરંપરાઓને ઓળંગવામાં આવે છે. આજે એ વાત ઉપર વધારે ચર્ચા આજે અલૌકિક જ્ઞાન યજ્ઞનો વિરામ થયો છે. મનોરથી પરિવાર દ્વારા હજી પણ કેટલાક આયોજનો આજના દિવસમાં હજી બાકી છે. જેમ કે એક પ્રકાર માલા પહેરામણીનો છે. ગોલોકવાસી વૈષ્ણવ વતી તેમના પ્રતિનિધિ તરીકે મનોરથી પરિવાર આ આયોજન મનોરથ મનાવતા હોય છે. એટલે આ વિષય ઉપર અન્ય આજે ચર્ચા વધારે થાય એના કરતાં ટૂંકમાં કે જે પરંપરાઓ છે, જે સિદ્ધાંતો છે, એને સમજવા, એના આચરણ માટે જાગૃત થવું અને એના માટે સંરક્ષણની ભાવના હોવી એ ખૂબ જરૂરી છે. આ આયોજનનો જ વિચાર કરીએ કે આદરણીય શાસ્ત્રીજીએ આપને શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરાવ્યું, તો વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ કેટલાક એવા વચનામૃતો કર્યા છે. 84 વૈષ્ણવ આપના જે અનન્ય છે કે શ્રીમદ ભાગવત કથા વાંચન કોણ કરે, કેમ કરે, કેવી રીતે કરે, એ બધું સ્પષ્ટ છે. શાસ્ત્રીય રીતે પણ એ બધું સ્પષ્ટ છે. અને તેમ છતાં એ જે મર્યાદાઓ અને પરંપરાઓ છે એનું ઉલ્લંઘન પણ થાય છે. આ બાબત એટલું આજે મારે ખાસ કહેવું પડે છે કે જે વૈષ્ણવ સમાજ છે એમણે જેટલું બને એટલું પોતાની રીતે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ વ્યક્તિ, કુટુંબ કે એક સમૂહ છે, એમણે સૈદ્ધાંતિક પરંપરાગત બાબતમાં જાગૃત થવું જરૂરી છે. આપને એક દાખલો આપું. હું વિચારું છું કે આપની સાથે બને એટલી વાત કે ચર્ચા ઓછી થાય, પરંતુ આજે આદરણીય શાસ્ત્રીજી અને આપને બધાની સાથેનું જે આ વાતાવરણ છે એટલે હું થોડોક આમ બ્રેક નથી થઈ શકતો. એક પ્રસંગનું ઉદાહરણ આપને આપું છું. વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુના દ્વિતીય લાલજી ગુસાઈજી વિઠ્ઠલનાથજી
એમની બાલ્યાવસ્થાનો આ પ્રસંગ છે કે શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી એ બાળપણમાં અલગ અલગ પ્રકારની બધી ક્રીડાઓ અને આનંદ વિનોદ, હાસ્ય વિનોદ એવું કંઈક કરી રહ્યા હશે. ત્યારે દામોદરદાસ હરસાનીજી ત્યાં આવી જાય છે અને ગુસાઈજી વિઠ્ઠલનાથજીને અટકાવે છે. એ બધું આપ લોકોમાંથી જેમણે કોઈએ 84 વૈષ્ણવના ગ્રંથો સાહિત્યનું વાંચન શ્રવણ કર્યું હોય એમને યાદ જ હોય. શ્રી દામોદરદાસજીએ કહ્યું કે यह मार्ग हांसी खेल को नहीं ताप क्लेश को है. धर्मનું આચરણ કરવું એ એટલી બધી સહેલી બાબત નથી, એટલું બધું સહેલું પણ નથી, સરળ પણ નથી. આ મારા વ્યક્તિગત વિચારો છે. આજે ઘણી બધી વખત મને એવું લાગે છે કે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં પણ પુષ્ટિમાર્ગી આયોજનો, મનોરથો અનેક પ્રકારના અલગ અલગ રીતે થતા હોય છે. એ થાય છે એ ખરાબ છે, સારું છે એ વાત જુદી છે, પણ પુષ્ટિ માર્ગના નામે કોઈ આયોજન એવું થાય કે જેમાં પુષ્ટિ સંપ્રદાયની આપણી જે સ્થાપિત જે પરંપરા છે એનું ઉલ્લંઘન થતું હોય, પછી એ ઉલ્લંઘન કોણ કરે છે એ વાત જુદી છે. પણ જો એનું ઉલ્લંઘન થતું હોય તો પુષ્ટિમાર્ગી વૈષ્ણવમાં જે કોઈ પણ કંઈક સમજતા હોય, કંઈક જેણે જાણ્યું છે, સમજ્યું છે એવા હોય, કંઈક એમાં સાવધાન રહેવું જોઈએ. એ બાબત બની શકે તો એને અટકાવવી જોઈએ. એમ ન થાય તો પોતે તેમાં હાજરી ન આપવી, એટલું તો જરૂર થઈ શકે. પણ એ બધું ક્યારે કે જ્યારે જે એક પરંપરા અને સિદ્ધાંતો છે કે જે કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગના ગ્રંથ સાહિત્ય છે, કીર્તન સાહિત્ય છે, આજની જેમ આદરણીય શાસ્ત્રીજી પાસેથી જે આપ આ કથા શ્રવણ આપ કરી રહ્યા છો, તો એ બધા એમાં આપની એકાગ્રતા હોય, ચિત્તવૃત્તિ એમાં એકાગ્ર હોય, અલગ અલગ મગજમાં, મનમાં બીજા બધા સંકલ્પ વિકલ્પ ન થતા હોય, પુષ્ટિ ભક્તિ માર્ગ એ આપનો પોતાનો છે એમ આપ નક્કી કરો. એમ નક્કી થયા પછી એ પુષ્ટિ ભક્તિ માર્ગ એક વિચારધારા છે, એક દૃષ્ટિકોણ છે, અને એ આપણો છે, પોતાનો છે, બીજા કરતાં આપણા માટે શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. તો એ જે વિચારધારા અને એ જે આનુષંગિક જે કંઈ સિદ્ધાંતો અને પરંપરાઓ છે એને ધર્મો રક્ષતિ રક્ષિત, એનું રક્ષણ કરવું જોઈએ. પછી એ જે કંઈ નિયમો છે, પરંપરાઓ છે એનો ભંગ થતો હોય, ઉલ્લંઘન થતું હોય ને આપણે દોડાદોડી કરવી એમાં એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આજે ફરીથી હું રિપીટ કરું છું કે
બીજી બધી વાતો જવા દઈએ, પુષ્ટિ સંપ્રદાયનો જ વિચાર કરીએ તો એવું ઘણું બધું થાય છે. એ મનોરથોના રૂપમાં હોય કે કાર્યક્રમના રૂપમાં હોય, એમાં આ મારા પોતાના વિચાર છે. હું સમજુ છું કે એનો હેતુ કંઈક એવો હોય કે વધુમાં વધુ વ્યક્તિ કે સમૂહ એકત્ર થાય અને વધુમાં વધુ એમાં આવક થાય, ભેટ થાય, સેવા થાય. અને જો એવું હોય તો એ ખોટું છે. એ ખોટું છે. એવા કાર્યક્રમ કે એવા આયોજનમાં ભાગ લેવા માટે ખૂબ જ વિચાર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે સૈદ્ધાંતિક રીતે કરવો જોઈએ, એમ હું ચોક્કસ માનું છું. આજે આ વિષયમાં હું થોડોક આગળ નીકળી ગયો. હવે આગળ જવાની જરૂર નથી. આ બધું એટલા માટે કહેવું પડે છે કે આવા જે કાર્યક્રમના જે આયોજકો છે, એ આયોજકો કોણ છે એ જુદી વાત છે. એ આયોજકો એવી દલીલો કરતા હોય છે કે ભાઈ આનાથી પુષ્ટિ માર્ગનો પ્રચાર થાય છે, આમ થાય, તેમ થાય, ફલાણું થાય, ઢીકણું થાય. એ ખોટું છે. એ પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર નથી, પણ હું એમ મારા સ્પષ્ટ વિચાર છે કે એ પુષ્ટિ માર્ગી જે વિચારધારા છે એનું એક પ્રકારનું પતન છે. અંધે નીવ નિયમાના યથાંધા. આદરણીય શાસ્ત્રીજીની ઉપસ્થિતિ છે. મારે આ કોઈ એવી ચર્ચામાં મારે આગળ નથી વધવું, પણ આંધળાઓથી દોરાયેલા આંધળાની જેમ એ બંને ખાડામાં પડે છે. એટલે આ બધી બાબત મારી દૃષ્ટિએ હું વ્યક્તિગત ઘણા એવા વિચારો કરતો હું છું, મને એવા વિચારો આવતા હોય છે, અને એ બાબતને હું ખૂબ ગંભીર ગણું છું. અને આજનું જે આયોજન ફરીથી મનોરથી પરિવાર અને ખાસ કરીને જમનભાઈ, આ જે ગામ છે આંબળાસ, એમાં જે વૈષ્ણવ સમાજ છે એમની બધાની ભાવનાઓ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તરીકેની ભગવત સેવા અને ભગવત કથાની પરંપરા, એ બધું વલ્લભાચાર્ય મહાપ્રભુનો જે દૃષ્ટિકોણ છે, ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસિસા પરામતા ચેત તત્ પ્રણમ સેવા તત્સિદ્ધિ તનુ વિત્તજા. આ બધી જે શબ્દો છે એ સામાન્ય નથી. વલ્લભાચાર્ય મહાપ્રભુએ અથાગ પરિશ્રમ લઈને વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર ને આ શ્રીમદ ભાગવત એનું દધી મંથન કરીને આ પુષ્ટિ સૃષ્ટિને અદેદાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન, એ આપનું જે નામ છે એને સાર્થક કર્યું છે. પોતાનું જે પરમ ઇષ્ટ છે, પોતાનું જે પરમ પ્રિય છે પુષ્ટિ પ્રભુ, એ આપને સોંપ્યા છે. આપના ઘરમાં બિરાજે અને વ્રજભક્તોની, ગોપીજનોની જે ભાવનાઓ છે એ દ્વારા આપ પરિવાર સાથે પુષ્ટિ સૃષ્ટિ એની સેવા પહોંચે. આ બધી અદ્ભુત અલૌકિક વાતો છે.
વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણોમાં અત્યારે એવી વિનંતી કરું છું કે મનોરથી પરિવાર આપ સહુ ઉપસ્થિત પુષ્ટિ સૃષ્ટિની જે અલૌકિક પુષ્ટિ માર્ગે વૈષ્ણવ તરીકેની ભાવનાઓ એમાં ઉત્તરોત્તર આપ આગળ વધો અને આપનો આ જન્મ સફળ, જે હરિરાયજી મહાપ્રભુ એવું કંઈક વચનામૃત કરે છે, વૃથા તજન્મ ભૂતલે નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધિની નારાદી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે, એવું ન થાય. આપનો આ જે મનુષ્ય તરીકેનો દેહ, એમાંથી આ જે પુષ્ટિ સૃષ્ટિ છે, દેવી જીવ તરીકેનો આપનો અંગીકાર અષ્ટાક્ષર પંચાક્ષર દ્વારા, વલ્લભકુળ દ્વારા, એ બધું વ્યર્થ ન થાય એના માટે આપના સૌના ઉપર કૃપા દ્રષ્ટિ વર્ષાવવાની ફરીથી વલ્લભાચાર્ય